કેમ છો મિત્રો? આઈ હોપ મજામાં જ હશો તમે। આજે આપણે વાત કરવાની છે કપલર વિશે। એમાં બે જાતના કપલર છે અને એનો અલગ અલગ ઉપયોગ હોય છે, અલગ અલગ જગ્યાએ હોય છે। આ નોર્મલ કપલર છે જે ડાયરેક્ટ લાઇનમાં ફિટ થઈ જાય અને થોડી તકલીફ વધારે પડે। એનું કારણ એક જ છે કેમ કે લાઇન આખી પાછી આમાં ન થઈ કે એટલે ફિટિંગ બરાબર ન આવે। એના માટે અત્યારે એક અપડેટ કપલર આવ્યું છે, કંપનીનું છે નેવ। વાત કરવી તો આ કપલરનું નામ છે રિપેર કપલર RRC અને જે આ નોર્મલ કપલર કરતા આમાં વધારે કામ કરવાની મજા આવે છે અને ખેડૂત મિત્રોને પણ વધારે ફાયદો થાય છે। નોર્મલી કેવું હોય કે આમાં 6 ઇંચ જેટલો જ હાંધો થાય અને 6 ઇંચ જેટલો તો બરાબરની વાત છે, પણ એમાં શું હોય કે લાઈન આઘી પાછી કરવી પડવી હોય ને તો તકલીફ પડે। એના માટે 5 થી 10 ફૂટ લાઈન પહેલા ખોદવી પડે અને એ કામ ન કરવું હોય તો આપણે આનો ઉપયોગ કરી શકાય। આનો ઉપયોગ એવી રીતે થાય, હું તમને સમજાવું કે પહેલા તો શું, જેટલી લાઈન આપણે ખરાબ થઈ હોય એટલી કટિંગ કરી વાળોને આટલી અને 1 ફૂટની જગ્યા લગી આ તમે આનો ઉપયોગ કરી શકો। એના માટે પહેલા એક સાઈડ આ ફિટ કરી દો અને સપોઝ કે આ લાઈન છે તમારી 3ની અને આ એક સાઈડ ફિટ થઈ ગયો એટલે અહીંયા તો કમ્પ્લીટ ફિટ થઈ ગયું અને પછી તમારે આટલો જ આની જરૂર છે તો આ ભાગ રહ્યો ને આટલો જ કાઢવાનો એટલે તમારે વ્યવસ્થિત ફિટ। પણ એની કરતાં પણ વધારે જરૂર હોય તો હજી તમે વધારે કાઢી શકો અને નોર્મલી તમે આની 1 ફૂટ લંબાઈ લગી તમે કામ તમને આપે અને તમને એવો પણ વિચાર આવતો હોય છે કે આ ખાલી નોર્મલી પાઇપ જ છે, પાઇપ નથી, આની અંદર એક રિંગ આવે એટલે લીકેજ થવાનો પણ પ્રશ્ન રહેતો નથી અને બહુ સરસ મજાનું છે આ અને બહુ ઉપયોગ આવે છે અને બહુ એટલું કોસ્ટલી પણ નથી। લગભગ નોર્મલી મારા અંદાજ પ્રમાણે માર્કેટમાં 125 રૂપિયાની આજુબાજુ મળી જાય અને બહુ ફર્સ્ટ ક્લાસ વસ્તુ બનાવી છે ફિનોલેક્સ વાળાને।